હું અજમેરી ઇરશાદ, બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, રંગપુર જોજ પોસ્ટ ઓફિસ, છોટાઉદેપુર સબ ડિવિઝનમાં કામ કરું છું. હું ઘણા વર્ષોથી બીપીએમ તરીકે સેવા આપી રહ્યો છું અને આજે તમારી સમક્ષ હું મારું પર્સનલ એક્સપિરિયન્સ શેર કરવા માંગુ છું. આ વર્ષે મેં પીએલઆઈ આરપીએલઆઈ પોલિસીમાંથી 1,61,000 રૂપિયા ઇન્સેન્ટિવ કમાયું છે. હું આ વાત પોતાની મહિમા બતાવવા માટે નથી કહેતો, પરંતુ તમે પણ આ વસ્તુ જો ફોલો કરો તો તમે પણ મારા રીતે મારી જેમ જ તમે પણ સારું એવું ઇન્સેન્ટિવ કમાઈ શકો છો અને બધા બીપીએમ પણ આ રીતે ઇન્સેન્ટિવ સારું કમાવી શકે છે. મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે ગુડ રિલેશન મેન્ટેન કરવી. હું મારા બ્રાન્ચ ઓફિસમાં આવતા કસ્ટમરો સુધી જ સીમિત નથી રહેતો, પરંતુ મારા બીઓમાં આવતા જેટલા પણ ગામો છે બધા કસ્ટમર જોડે રેગ્યુલર સ્પીકિંગમાં અને રેગ્યુલર કોન્ટેક્ટમાં રહું છું. મળીએ ત્યારે વાતચીતમાં, મીટિંગમાં પણ હું બધા જોડે કનેક્ટેડ રહું છું. ઘણીવાર હું પબ્લિકને કે ગ્રાહકોને સિમ્પલ પ્રશ્નો પૂછું છું કે તમારું ફ્યુચર પ્લાન શું છે, તમે કેટલું રોકાણ કરવા માંગો છો અને તેમના ઘરની શું પરિસ્થિતિ છે પહેલા જાણી લઉં છું. પછી એમને પીએલઆઈ અને આરપીએલઆઈ વિશે પૂરતી સમજણ પાડું છું અને એમના મનમાં એક આરપીએલઆઈ પીએલઆઈ વિશે એવી સારી સમજણ ઊભી થાય એવા પૂરતા પ્રયાસ કરું છું. આજે જો તમે થોડું પ્રીમિયમ ભરો તો ભવિષ્યમાં તમને કોઈ પણ તકલીફ ના થાય, કેમ કે આ ગવર્મેન્ટ પ્લાન છે, તમારું સેફ પ્લાન છે અને ગવર્મેન્ટ બેક પોલિસી હોવાથી તમારો પૈસો કે તમારો રૂપિયો જે પણ તમે પોલિસીમાં લગાવો છો તે સુરક્ષિત રહે એવી જાણકારી પૂરી પાડું છું. ત્યારે તે લોકો પીએલઆઈ અને આરપીએલઆઈ લેવા માટે સહમત થાય છે અને પોલિસી લેવા પ્રેરિત થાય છે. હું ક્યારે પણ પોલિસી લેવા માટે એમને ફોર્સ નહીં કરતો. પહેલા એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ જાણું છું, પછી એમને સમજાવું છું. જો તે લેવા માંગતા હોય તો જ એમને પોલિસી આપું છું. આમ એમને કોઈ પણ રીતે હું ફોર્સ કરતો નથી. માટે પીએલઆઈ અને આરપીએલઆઈ ઇન્સેન્ટિવના માત્ર પૈસા નથી, પણ મારા ટ્રસ્ટનો રિવોર્ડ છે. શરત માત્ર એટલી છે, ગુડ ગાઈડન્સ, રેગ્યુલર ફોલોઅપ, તો આપણને પીએલઆઈ નું ઇન્સેન્ટિવ સારી રીતે મળી રહે છે. હું મારા બીપીએમ સાથી મિત્રોને વિનંતી કરું છું, આ ઓપોર્ચ્યુનિટી આપણા બધા બીપીએમનો ઉપલબ્ધ છે. ટ્રસ્ટ, સારી એવી સહાયતા કે સારી એવી સર્વિસ અને સારી એવી સુવિધા પૂરી પાડતા આપણે બધા બીપીઓ પણ આ રીતે સારું એવું ઇન્સેન્ટિવ મેળવી શકીએ છીએ. આભાર. જય હિન્દ.